ભલે, પણ એ રાક્ષસની શક્તિ રાત્રે બમણી થઈ જાય છે. માટે તમે સૂર્યોદય પછી જ યુદ્ધ કરવા જજો. અને અત્યારે સૂર્યોદયનો સમય થઈ ગયો છે. જાઓ સ્વામી, સૂર્યોદય થવા આવ્યો છે અને હું માતાજીને પ્રાર્થના કરીશ કે આપનો વિજય થાય. હે મા કાળી માં, મારા નાથની રક્ષા કરજો. એ શિલાબાંગ, અબડા ઉપર જોર જુલમ કરનાર, માટી થાજે. આજે તારો પનારો વીર પુરુષો સાથે પડ્યો છે. તારી માએ ખરો જણ્યો હોય તો ઉતર મેદાનમાં. અલ્યા, હું કહું છું હજુ પણ ચેતી જા અને અમારા શરણે આવીને પાછો જા. જેલાવતી અમારી શરણે આવી છે અને શરણે આવેલાનું રક્ષણ કરવું એ અમારો ધર્મ છે. હા બાબા દેવ, આજે આને મારી જ નાખવા છે. આજે આ એક નારીનો અપમાન કર્યો છે. આજે એને બિલકુલ નથી છોડવાનો. તારામાં હિંમત હોય તો કયો મારી સામે આવ. જય માતાજી. શું વિચારો છો નાથ? એ જ વિચાર કરું છું, મારા 4 ભાઈઓને મારનારો રાક્ષસ મરતો કેમ નથી? એની પાસે જરૂર કોઈ દેવી શક્તિ હોવી જોઈએ. દિવ્ય શક્તિ માં કાળી માએ મને તલવાર આપી છે, તો બી આ રાક્ષસ હણાતો નથી. માં તો કરુણાના સાગર છે, તો મા કાળી માને જ પૂછી જુઓ ને. બોલ કણબા, શું વિપત પડી તને? માં, તમે બધું જાણો છો તોય પૂછો છો? તમારાથી કઈ અજાણ્યું છે? દીકરા, એનું નામ શિલાભંગ છે. નામ પ્રમાણે તેનો જીવ એક શિલામાં કેદ છે. શિલામાં? હા, શિલામાં. અને એ શિલાવા ઉપર ગોઠવતી વખતે આ ટેકડીમાં જ ગોઠવી દીધો છે. આ ટેકરીમાં શિલા છે? ક્યાં છે? ભોયરામાં તારો પથ્થરનો પલંગ છે ત્યાં. એ રાક્ષસને એ શિલા પાસે લઈ જજે. એક હાથેથી આપેલી તલવારથી શિલા પર પ્રહાર કરજે અને બીજા હાથથી રાક્ષસનું ગળું છેદી નાખજે. પ્રધાન, મેં તમને કહ્યું હતું તે અમને કહી દો, સમજ્યા? બાબા દેવના રાજમાં હવે કોઈ પણ ક્યારે દુખી નહીં રહે. અને હવે રાક્ષસ શિલાભંગ નો પણ નાશ થઈ ગયો છે. અને હવે એ દિવસ આવી ગયો છે કે આપણા નગરમાં સુખ અને શાંતિથી લોકો રહીને બાબા દેવના ગુણ ગવાશે અને સદાય અમારા બાબા દેવનો સતનો ડંકો વાગશે. સદાય બાબા દેવનો જય જયકાર થતો રહેશે. અને આ બાબા દેવનો સંદેશો આપણા ગામના ભાઈ બહેનોને પહોંચાડી દેજો. આ બધી
બાબા દેવની કૃપા છે ભાઈ. જય માતાજી. આ ડુંગરની તળેટીમાં આપણે ગામ વસાવશું અને એનું નામ રાખીશું ચેલાવાડા. પણ નાથ, આપના માં ક્યાં છે? દીકરા બાબા, તું તો મોટો થઈ ગયો. ઊંચે ડુંગર તારા બેસના મુજા ભાગીની આ ઉંમરે ડુંગર ઉપર કેમ કરીને ચડે? હવે તો આ દેહ પણ સાથ આપતો નથી કે પગ તો ક્યાંથી સાથ આપે? હવે તો તું મોટો થયો છે. તારી માને તને ક્યાંથી યાદ આવતી હોય? હા દીકરો, મેં તને રોટલા ટીપીને ખવડાવેલો છે અને કોળિયા દીધેલા છે, પણ તને તો મારી યાદ ક્યાંથી આવી? હું તારી સગી જનેતા થોડી છું. તું તો મને મળવા ક્યાંથી આવે દીકરા? પણ મને તારું મુખ જોવાના ક્યારે છે? પણ શું કરું છું? પણ તારે લાગે આવી શક્તિ નથી. પણ તને તારી માઈ સાંભળતી નથી. પણ બાબા, દીકરા બાબા. ચેલાવતી, આજે મને અસુરું અસુરું લાગે છે. શું વાત છે નાથ? ખબર નથી પડતી. એવું લાગે છે કે મને સંભાળે છે. મારી માં યાદ કરે છે. ડુંગરના નીચે મારી માં રાહ જુએ છે. મારું હૈયું ધડકી ધડકીને માને યાદ કરે છે. એ ડુંગર નીચે મારી રાહ જુએ છે એવું મને લાગે છે. તો રાશને જુઓ છો નાથ? માની મમતાની તોલે આ દુનિયામાં કશું જ નથી. જાઓ નાથ, જાઓ. એમને દર્શન આપી એમના હૈયાને ટાઢક પહોંચાડો. માં, ધોળી માં, મને ઓળખ્યો માં? બાબા, દીકરા બાબા. તને કોણ ન ઓળખે દીકરા? મને એમ કે તું તો મોટો રાજવી થયો. દીકરા, મારાથી તારા ઊંચા ડુંગર ઉપર ચડી શકાતું નહોતું એટલે હું થાકીને નીચે જ બેસી ગઈ. માં, હું બધું જ જાણું છું. તારા હાથના રોટલા બહુ ખાધા છે મેં. અરે માં, તમને ખબર છે કે બાબાદેવ તમને કેટલા યાદ કરતા હતા? હવે ખાસ વાત તો એ છે કે આપણા જેવા કેટલાક ઘરડા માણસોને ઉપર આવવાની જરૂર નથી. તે માટે હવે પછી અહીંયા જ બાબાદેવની સ્થાપના કરવામાં આવી છે. એ જ અમે લોકોએ આ વખતે વિચાર્યું છે. એના માટે આપણા ગામના લોકો પણ ઉત્સાહમાં છે અને આખા ગામમાં બાબાદેવનો જય જયકાર થઈ રહ્યો છે. માં, મને આખી વાતની ખબર છે. માં, મને આખી વાતની ખબર છે. હું તો તારા હાથના રોટલા ખાધા હતા મારી બાબાદેવની માં. અને માં, સાચે તું વિશ્વાસ રાખજે, આ બાબાદેવના સાથે અમે બધા સૌ લોકો છીએ. એ વિષય તું જરાય ચિંતા ના કરો. દીકરા, જુગ જુગ સુધી તારી કીર્તિ અમર રહો એવી આ માની આશીષ છે. મંજા, ઈ આવી માં.
અલી અત્યાર સુધી હું કરતી લી એ તો સેને માં બળદિયાને દાન આપતી હતી. પણ આટલી બધી વાર લાગતી હોય આવડી મોટી થઈ પણ અકલનો છાંટોય નથી. તારે કામ હોય બોલ ની માં. શું કહું મારું કપાળ? તારા આ મગજમાં એક પણ વાત ઉતરતી તો છે નહીં. આવડી મોટી થઈ ગઈ પણ અકલનો છાંટો પણ નથી. પણ માં તું કાઈ બોલ્યો તો ખબર પડે ને. જરા વાત ખોલીને બોલ. બોલું? લો સાંભળ. ઉઈ માં. હવે ઉઈ માં ને ફૂઈ માં તું છાની માની સમજી અને આ કામ કર. હવે તારુંય કામ થાય ને મારુંય કામ થાય. તે તું શું મને કમ સમજે છે? છેવટે હું જ તારી જ તો દીકરી છું ને. આ કામ તો ચપટી વગાડતા થયું સમજ. અરે દેવી, પિયરથી ક્યારે પાછા આવ્યા? અને આ ઘૂંઘટ શાનો ઓઢ્યો? અહીંયા તો આપણે બે જ છીએ. અરે દેવી, કંઈક તો બોલો. કેમ કશું બોલતા નથી? તમને કોઈ કંઈ બોલ્યું? અરે દેવી, તમારું મન ક્યાં અથડાયું? કઈ મારાથી ભૂલ થઈ ગઈ છે? ઠીક છે, ઠીક છે, ઠીક. ઘૂંઘટ મારે જ ખોલવો પડશે. અરે મનસા, તું? હા હા, હું મનસા, તમારા પ્રેમની દીવાની. મનસા, તને ભાન છે? શું બોલે છે? હા, હું ભાનમાં હતી. તારા સુધી તમને આ રીતે મળી ન હતી. પણ લાગે છે હવે તો હું ભાન પણ બધે જ ખોઈ ગઈ છું. દૂર હટ, હટગટ. અરે ચિલાવતી દેવી, મારાથી અપરાધ થઈ ગયો. આ હલકટને તમને સમજીને સંબોધી. અરે ફરી પાછું એ જ દેવી દેવી દેવી. અરે એ છેલ્લા વાત મેં એવી શું છે જે મારામાં નથી? શું હું સ્ત્રી નથી? શું હું જવાન નથી? શું હું રૂપાળી નથી? અરે મારા રૂપ જોઈને તો ભલભલા હંજાઈ જાય છે. પછી બીજું શું જોઈએ છે તમારે? જોઉં છે તારે તારું રૂપ? જોઈ લે આ તારું રૂપ. બાબા દેવ, બાબા દેવ, બાબા દેવ, મને માફ કરો બાબા દેવ. બાબા દેવ, હું કહી છું મને માફ કર દે. મેં તમને ઓળખ્યો નથી. મેં મારી માની ચડાવતી હતી. મેં કામ કર્યું બાબા દેવ, મને માફ કરો. મારા આમાં કોઈ વાત નથી. બાબા દેવ, તમે તો દયાનો સાગર છો. મને માફ કરજો. મુજ ગરીબને માફ કરજો બાબા દેવ. मुझ गरीब ने माफ करे दो बाबा दे. बाबा दे. મેં તો તને માફ કરી. અજાણતા તારા સ્પર્શથી ભ્રષ્ટ થયો છું. તેથી હું સમાધિ લઈશ. શું શું તમે સમાધિ લેશો? તે પણ મારા પાપે? હું તમને પૂછું છું, ક્યાં છે મારા નાથ? ક્યાં છે મારા દેવ? ક્યાં છે ગરીબોના પાલનહાર? અરે કેમ કોઈ જવાબ નથી દેતું મને? મનસા, તું તો મને જવાબ આપ. ક્યાં છે મારા દેવ? ક્યાં છે મારા સ્વામી? એમને તો
સત્ય ખાતર જીવતે જી સમાધિ લીધી. સમાધિ લીધી. મારી પણ રાહ ન જોઈ. હા મારા નાથ, હું આવું છું. હે મારા નાથ, હું પણ તમારી પાસે આવું છું. એ જ છે બાબાદેવ. એમની જ કૃપાથી બધા એ લોકોના કામ થાય છે. ખરેખર આ બાબાદેવના ચમત્કારો અદ્ભુત છે. બાબાદેવ તો હાજરા હજુર છે. એમના દ્વારે જે દુખિયાઓ આવે છે ને, એના દુઃખ હંમેશા દૂર થાય છે. બોલો બાબાદેવનો જય! બોલો બાબાદેવનો જય! આવો, દર્શન કરીને તો ખૂબ સારું. રામલા! તને ખબર પડતી નથી લાગતી. તને એકવાર મેં કહ્યું તું ને કે મારી બુનને નહીં મળવાનું. ભાઈ, હું પણ રામલાને પ્રેમ કરું છું અને એના સિવાય કોઈ બીજાને હારે લગન નહીં કરું. હું રામલાને જ પ્રેમ કરું છું અને એના સિવાય કોઈ બીજાની હારે લગન નહીં જ કરું. આજ સુધી હું આ રમલીને કારણે ચૂપ રહ્યો હતો, પણ હવે ચૂપ નહીં રહું. તારી આટલી હિંમત કે તું મારી સામે વાત કરે છે? હું કહું છું કે ચાલ. હાલો, ચાલો ના. ભાઈ, હાથ કેમ રોકાઈ ગયો? જય બાબાદેવ. મને માફ કરી દે બેન. મને માફ કરી દે રામલા. તને માફ કરવા વાળો હું કોઈ નથી. આ સેલાવાડાના બાબા દેવ છે, એની પૂજા કર. તને પસ્તાવો થયો એટલે બસ. જોયું લાખણ? જોયો આ બાબાદેવનો પરચો? નહીં તો તારા જ હાથે તારી સગ્ગી બેનની હત્યા થઈ જાત. હવે મને મારી ભૂલ સમજાણી.
હવે હું મારી બેન રંગલીના લગ્ન રામલા જોડે કરાવીશ. બોલો બોલો બાબા દેવનો જય, બાબા દેવનો જય.